નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયની અંદર શ્લોક 1 થી 20 નો સારાંશ। બરાબર, મેં તમને જેમ કીધું હતું કે આગળ ભગવદ્ ગીતા વાંચતો જઈશ, તેમ વિડીયો બનાવતો જઈશ। બરાબર, એટલે પહેલો અધ્યાય છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ। બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ્ ગીતા છે તે ભગવાન કૃષ્ણના મુખેથી બોલાયેલી છે અને તે અર્જુનને સંભળાવવામાં આવી હતી। હવે અર્જુનને શું કામ ભગવાન કૃષ્ણના જ્ઞાનની જરૂર પડી અને ભગવાન કૃષ્ણને શું કામ અર્જુનને જ્ઞાન આપવાની જરૂર પડી, અને એ જ્ઞાન અર્જુનને નહીં પરંતુ પૃથ્વી ઉપર જીવતા તમામ મનુષ્યને જરૂર છે, તમે માનો કે ન માનો। બરાબર, હવે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે, બંને યુદ્ધ કરવા માટે આવ્યા છે। અને રાજા ધૃતરાષ્ટ્ર કે જે જન્મથી અંધ હતા પણ આધ્યાત્મિક રીતે પણ અંધ હતા, અને એમના પુત્રો કરમ કઠણાઈએ એ પણ આધ્યાત્મિક રીતે અંધ નીકળ્યા અને એમનો વારસો લીધો, કોના? રાજા ધૃતરાષ્ટ્ર। અને એના પરિણામે જ આ યુદ્ધ શક્ય બન્યું। બરાબર, પણ રાજા ધૃતરાષ્ટ્રને જાણવું છે કે યુદ્ધ ભૂમિ ઉપર શું થઈ રહ્યું છે, જોઈ તો શકતા નહોતા। એટલે તેમના મહામંત્રી સંજય કે જે વેદવ્યાસના શિષ્ય હતા અને વ્યાસદેવના લીધે તેમને આશીર્વાદ હતા કે તેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, જેના લીધે તે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર શું થઈ રહ્યું છે તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા જોઈ શકતા હતા અને રાજા ધૃતરાષ્ટ્રનું તેને વર્ણન કરી શકતા હતા। એટલે રાજા ધૃતરાષ્ટ્ર પૂછે છે કે યુદ્ધ કરવાના હેતુથી આવેલા પાંડુ પુત્રો અને મારા પુત્રો વચ્ચે શું પરિસ્થિતિ છે, અહીંયાથી શરૂઆત થાય છે। બરાબર, હવે અહીં સંજય છે તે રાજા ધૃતરાષ્ટ્રનો જે કહેવાનો ભાવાર્થ સમજી જાય છે। એમને ખબર હતી કે યુદ્ધ હવે રોકાય એમ નથી, પછી પાંડવો અને કૌરવો વચ્ચે હવે સમાધાન પણ શક્ય નથી। જો યુદ્ધથી ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, એના સાથી મિત્રો, એના સિવાય કોઈ ખુશ નથી, કારણ કે યુદ્ધ કોઈ તમારા દુશ્મની સામે નથી, યુદ્ધ તમારા ભાઈઓ વચ્ચે, અંદરો અંદર સગા સંબંધીઓ, તમારા પિતા, તમારા આચાર્યો, તમારા મિત્રો કે જે તમારા જ એક પરિવારના છે, તમારા જ આજુબાજુમાં રહેલા મોટા થયેલા સાથે, એમની વચ્ચે છે। એટલે એ અમુક માણસોને બાદ કરતા કોઈ યુદ્ધથી ખુશ હતા નહીં। બરાબર, પણ આ ભાઈને તો યુદ્ધ કરાવવું હતું અને પોતાના પુત્રને જીતાડવો હતો અને હસ્તિનાપુરની ગાદી એને સોંપવી હતી કોઈ પણ કાળે। એટલે પૂછે છે અને સંજય જવાબ આપે છે કે પાંડવોની વિશાળ સૈન્ય રચના જોઈને રાજા દુર્યોધન તે પોતાના સેનાપતિ આચાર્ય દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને એવું કહે છે કે સામે જે તમે મહાન સૈન્ય રચના જોવો છો તે તમારા જ હોનહાર શિષ્ય દ્રુપદ પુત્ર એટલે કે ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી છે। અહીં દુર્યોધન એ આચાર્ય દ્રોણાચાર્ય પાસે વખાણ કરવા નથી જતો કે તમારો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન બહુ હોશિયાર છે, બહુ હોનહાર છે અને એને બહુ સારી એવી સૈન્ય રચના ગોઠવેલી છે, કટાક્ષ કરવા જાય છે। કારણ કે દ્રુપદ પુત્ર, દ્રુપદ રાજા અને આચાર્ય દ્રોણાચાર્ય વચ્ચે કોઈ પણ રાજકીય કારણો બાબતસર માથાકૂટ થઈ ગઈ હતી, અને તે દ્રુપદ રાજા તે કોણ હતા? દ્રૌપદીના પિતા। એટલે તેમને મહાન યજ્ઞ કર્યો અને એ યજ્ઞના પરિણામે તેમને વરદાન મળ્યું કે તેમને જે પુત્ર પ્રાપ્ત થશે તે આચાર્ય દ્રોણાચાર્યનો વધ કરશે। અને આ વાત દ્રોણાચાર્યને પણ ખબર હતી, તેમ છતાં ધૃષ્ટદ્યુમ્ને આચાર્ય દ્રોણાચાર્ય પાસે યુદ્ધ કૌશલ્ય, યુદ્ધ વિદ્યા શીખવા માટે મોકલવામાં આવે છે, અને આચાર્ય દ્રોણાચાર્ય પણ એક ઉદાર બ્રાહ્મણ બનીને આનાકાની કર્યા વગર તેમને યુદ્ધ અભ્યાસ શીખવાડે છે। માણસની તમે પદ જોયું, એમને ખબર છે કે અમારા દુશ્મનનો પુત્ર છે અને ભવિષ્યમાં મારું વધ આ જ કરશે, કારણ કે દ્રોણાચાર્યને યુદ્ધ ભૂમિ ઉપર હરાવવા લગભગ અશક્ય જેવા હતા।
બરાબર. તેમ છતાં તે શીખવાડે. એટલે ભાઈ દુર્યોધનને શંકા જાય કે જો પોતાના દુશ્મનના પુત્રના પ્રત્યે પણ કોઈ બ્રાહ્મણ એટલે કે આચાર્ય દ્રોણાચાર્ય ઉદાર ભાવ દર્શાવતા હોય તો આ તો સામે એમના પ્રિય શિષ્યો છે અર્જુન કે જેમનો અતિ પ્રિય શિષ્ય, તો ત્યાં કદાચ સહાનુભૂતિ કે ત્યાં કદાચ ઢીલા ન પડી જાય, ઉદાર ભાવ નો દર્શાવી દે. બરાબર. એટલે ભાઈ ચેતવણી આપવા ગયો હતો કે તમે જો ઉદાર ભાવ દર્શાવશો તો આપણે યુદ્ધ હારી જશું. એટલે ભાઈ શું કહેવાય કે વોર્નિંગ આપવા ગયો હતો કે ઉદાર ભાવ તમારે દર્શાવવાનો નથી. અને પછી પિતામાં ભીષ્મ પાછે જાય છે. પિતામાં ભીષ્મને એમ કહે છે કે ભાઈ તમારી રક્ષામાં રક્ષાયેલા મારા સૈનિકો અને તમારી હાજરીથી મારી શક્તિ અમાપ છે, એટલે મારી શક્તિ અનંત ગણી વધી ગઈ છે તમારી હાજરીના કારણે. અને સામેના પક્ષે પાંડવોની સેનાનું રક્ષણ ભીમ કરે છે, જે તમારાથી બહુ ઓછો અનુભવી છે. અને શક્તિમાં તે પિતામાં ભીષ્મની કમ્પેરિઝન કરે છે ભીમ હારે. કોણ? દુર્યોધન. બુદ્ધિમાની રહ્યો ને ભાઈ. એટલે ભાઈ ફૂલ કોન્ફિડન્સમાં છે કે આ યુદ્ધ હું જીતી જઈશ. પણ કોના કારણે? પિતામાં ભીષ્મ અને આચાર્ય દ્રોણાચાર્યના કારણે. બરાબર. એટલે આ બાજુ દુર્યોધન એમ કહે છે કે ભાઈ ધૃષ્ટદ્યુમ્ન છે તે કોઈ એનો વિજય પથનો આડો આવે એવો કોઈ મહાન યુદ્ધો નથી. બરાબર. પણ એના સિવાય તે અર્જુન ભીમ આની શક્તિને દુર્યોધન ખબર હતી કે ભવિષ્યમાં જો દુર્યોધનનું વધ થશે ને તો ભીમ જ કરશે. બરાબર. એટલે એને જોઈને પછી એના સિવાય ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબી આ બધા રાજા છે. પરાક્રમી યુદ્ધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાના પુત્રો, દ્રૌપદીના પુત્રો, શ્રીખંડી, સાત્યકી, દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્ન આ બધાય મહાન યોદ્ધાઓ છે. એટલે આ બધાને જોઈને દુર્યોધનની અંદર થોડોક એવો ડર તો આવી જ જાય છે. બરાબર. ભલે એની પાસે પાંડવોની સરખામણીમાં બહુ વિશાળ સેના છે, પાંડવોની સરખામણીમાં અનુભવી યોદ્ધાઓ છે, મહાપરાક્રમી યોદ્ધાઓ છે. કર્ણ, શકુની, વિકર્ણ, પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, સોમદત્ત, ભૂરિશ્રવા, જયદ્રથ, કૃતવર્મા, શૈલ્ય, આના સિવાય ઘણા બધા. હવે આ જયદ્રથ, કૃતવર્મા અને શૈલ્યએ તો એમ કીધું હતું કે દુર્યોધન માટે અમે અમારા પ્રાણ પણ ત્યાગી દઈશું. એટલે હવે આવા બધા યોદ્ધાઓ હોય, તમારી ટીમ આટલી મજબૂત હોય, બરાબર, તો પછી હારવાનો કોઈ સવાલ જ નથી. પણ એ ભાઈ એટલું ભૂલી ગયા કે સામેના પક્ષે ભગવાન કૃષ્ણ છે. ભલે એ યુદ્ધની અંદર શસ્ત્રો નથી ઉપાડવાના, પણ યુદ્ધ સંચાલન સામેના પક્ષનું ભગવાન કૃષ્ણ દ્વારા જ થવાનું છે. પણ આ બાજુ શંકાશીલ દુર્યોધન કે જેમને શંકા દૂર કરવા માટે પિતામાં ભીષ્મ સિંહનાદ જેવો પોતાનો શંખનાદ કરે છે ઉચ્ચેથી. એટલે દુર્યોધનને એમ થાય છે કે નહીં, હવે પિતામાં ભીષ્મ સામેના પક્ષે સહાનુભૂતિ નહીં દર્શાવે અને મારી બાજુથી યુદ્ધ કરશે અને મને જીતાડશે. અને જેવું પિતામાં ભીષ્મ શંખનાદ કરે છે, સામેના પક્ષેથી અર્જુન, ભગવાન કૃષ્ણ પોતાના દિવ્ય શંખનાદ કરે છે. અને શંખ, નગારા, રણસિંગા તમે જોવો ને તો એક યુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે. બરાબર. સામેના પક્ષે ભીમ, યુધિષ્ઠિર, પછી શ્રીખંડી, સહદેવ, નકુલ બધા પોતાના શંખો વગાડે છે. હવે જ્યારે શંખનાદ આ પક્ષમાંથી થયો ને, કૌરવોના પક્ષમાંથી, એ સમયે અહીંયા યોદ્ધાઓ કે અહીંની જે સેના છે એમને કોઈ નવાઈ જેવું કાં તો પછી ડર જેવું એવું કંઈ લાગ્યું નહોતું. પણ અહીંયાથી જ્યારે શંખનાદ થયો ત્યારે અહીંયા ઊભેલા દુર્યોધન, એમને એની સેના થોડીક તો ડગી ગઈ હતી. બરાબર. કારણ કે સામેના પક્ષે ભગવાન કૃષ્ણ હતા. અને પિતામાં ભીષ્મએ દુર્યોધન એમ કીધું હતું કે હું તારા પક્ષમાંથી નિશ્ચિંત યુદ્ધ કરું છું અને યુદ્ધમાં કોઈ કચાશ નહીં છોડું, પણ જીત સામેના પક્ષની નિશ્ચિંત છે, કારણ કે સામેના પક્ષે સ્વયં ભગવાન કૃષ્ણ છે. હવે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. એટલે અશ્વવાળો, શ્વેત અશ્વવાળો અને જેમની ધજા ઉપર ભગવાન હનુમાનજી બિરાજમાન છે, એવા મહાન રથની અંદર બિરાજતા
અર્જુન અને ભગવાન કૃષ્ણ ને અર્જુન એવો આદેશ કરે છે, એટલે કે એમ વિનંતી કરે છે કે રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ. મારે સામેના પક્ષે કે જેમને મારે જેમની સામે યુદ્ધ કરવાનું છે અને જે યુદ્ધ કરવા માટે દુર્યોધનના પક્ષમાંથી આવ્યા છે, મારે એમને જોવા છે. બસ અહીંયાથી ભાગવત ગીતાની શરૂઆત ધીમેથી થાય છે. આપણે થોડાક જ દૂર છીએ અને 20 શ્લોકની અંદર હજી ઘણું બધું બાકી રહી ગયું છે. જો તમારી લાઈક કોમેન્ટ આવશે તો આપણે આગળ પણ વિડીયો બનાવશું હજી ડીપમાં. બરાબર? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.